મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપના માટે એક ક્વેશ્ચન છે કે હાલમાં દિલ્હી સરકારે ઇમરજન્સી સેવા માટે કયો નંબર લોન્ચ કર્યો છે? આપના માટે ઓપ્શન છે 108, 111 કે 112। આપનો સાચો જવાબ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો। આપણો પહેલો પ્રશ્ન છે કે બાંગ્લાદેશે ના પાડી તો હવે કઈ ટીમ T20 વર્લ્ડ કપમાં તેના સ્થાને રમશે? તો મિત્રો, અહીં સ્કોટલેન્ડને T20 વર્લ્ડ કપનો મોકો મળી ગયો છે બાંગ્લાદેશે ના પાડી હોવાથી। પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશથી નીચે સ્કોટલેન્ડ આવતું હોવાથી તેને વર્લ્ડ કપ રમવાનો ચાન્સ મળશે। મિત્રો, T20 વર્લ્ડ કપ વિશે વાત કરીએ તો T20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી, જે સૌપ્રથમ આફ્રિકામાં આ વર્લ્ડ કપ રમાયો હતો અને તેના વિનર છે ભારત અને ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો। મિત્રો, ત્યારબાદ 2024માં ભારતે બીજી વાર વર્લ્ડ કપ જીતો, જ્યાં સાઉથ આફ્રિકાને હરાવીને, અને આ વર્લ્ડ કપનું આયોજન USA, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં કરવામાં આવ્યું હતું। મિત્રો, હવે 2026નો વર્લ્ડ કપનું આયોજન 2026ના વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકાના સહભાગીદારીથી આયોજન કરવામાં આવ્યું છે। પાકિસ્તાનના બધા મેચ શ્રીલંકામાં રમાવામાં આવશે અને બાકીના બધા દેશોના મેચ ભારત ખાતે રમાવવામાં આવશે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો કયા ભારતીય લેફ્ટી ઓલરાઉન્ડરે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે અભિષેક શર્માએ આ સિદ્ધિ હાંસલ કરી છે અને પોતાના ગુરુ મેન્ટોર એવા યુવરાજ સિંહનો રેકોર્ડ તોડીને પોતે પ્રથમ નંબર હાંસલ કર્યો છે સૌથી વધુ સિક્સ મારવાના રેકોર્ડમાં। મિત્રો, અહીં અભિષેક શર્માની સિક્સની વાત કરીએ તો કુલ ઇન્ટરનેશનલ T20 મેચમાં તેમને 81 સિક્સો મારી છે અને યુવરાજ સિંઘે 74 સિક્સો મારી છે। અભિષેક શર્માએ નાગપુર ખાતેના મેચમાં ન્યૂઝીલેન્ડ સામે આ રેકોર્ડ બ્રેક કર્યો હતો। કયા રાજ્યમાં સૌપ્રથમ ડોગ સેન્ચ્યુરી શરૂ કરવામાં આવશે? મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે પંજાબ રાજ્યમાં સૌપ્રથમ ડોગ સેન્ચ્યુરી શરૂ કરવામાં આવશે એવું લુધિયાણા હાઈકોર્ટે ફરમાન કરવામાં આવ્યું છે। મિત્રો, જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? મિત્રો, આ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે, અંબાજી ખાતે। તો અંબાજીમાં આ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન થયું છે। મિત્રો, ભારતની સુપ્રસિદ્ધ તીરંદાજી મહિલાનું નામ છે દીપિકા કુમારી, જેઓએ 2010માં કોમનવેલ્થ ગેમમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો। મિત્રો, ગણતંત્ર દિવસ પર માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કઈ નવી ઝાંખી રજૂ કરવામાં આવશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે ભારતીય સિનેમાની ઉજવણી કરતી ઝાંખી ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ રજૂ કરવામાં આવશે। મિત્રો, અહીં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતના સુપ્રસિદ્ધ ડાયરેક્ટર, જેનું નામ છે સંજય લીલા ભણસાલી, ને આ ટેબ્લો બનાવવાનું કાર્ય
સોંપ્યું છે, તો સંજય લીલા ભણસાલીના પ્રતિનિધિત્વમાં આ ઝાંખી બનાવવામાં આવશે। મિત્રો, સંજય લીલા ભણસાલીની સુપ્રસિદ્ધ મૂવીની વાત કરીએ તો હમ દિલ દે ચુકે સનમ, પદ્માવત અને રામલીલા જેવી તેઓએ સુપ્રસિદ્ધ પિક્ચરો બનાવી છે। મિત્રો, હાલમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ। મિત્રો, ભારતીય સિનેમાની વાત કરીએ તો ભારતીય સિનેમાની શરૂઆત 1913માં થઈ હતી, જે ભારતીય સિનેમાનું પ્રથમ પિક્ચર છે રાજા હરીશ્ચંદ્ર, અને તેમને બનાવનાર વ્યક્તિ છે દાદા સાહેબ ફાલ્કે। મિત્રો, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે અને તેની શરૂઆત થઈ હતી 1969ના રોજ સૌપ્રથમ દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવામાં આવ્યો હતો। તે વ્યક્તિનું નામ છે દેવિકા રાની, જેમને સૌપ્રથમ દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ પ્રાપ્ત થયો હતો। મિત્રો, તાજેતરમાં કયા રાજ્યએ તમાકુ નિકોટિનના ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યો છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે ઓડિશા રાજ્યમાં તમાકુ અને તેની ઉત્પાદિત વસ્તુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। મિત્રો, ઓડિશાના સીએમ હાલમાં છે મોહન ચરણ માંઝી। રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સ મુજબ કયો દેશ પ્રથમ સ્થાને છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે સિંગાપુર હાલ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। મિત્રો, આ ઇન્ડેક્સની વાત કરીએ તો આ ઇન્ડેક્સ દિલ્હીમાં રજૂ થયો હતો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં લોન્ચ થયો હતો, અને આ ઇન્ડેક્સનું જે બનાવવામાં આવ્યું હતું તે સંસ્થાનું નામ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચર ફાઉન્ડેશન। મિત્રો, આ સંસ્થા દ્વારા આ રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો હતો। મિત્રો, અહીં ભારતનું સ્થાન છે 16મા ક્રમનું। ભારતમાં સૌપ્રથમ થોરિયમ આધારિત વીજ મથકની સ્થાપના ક્યાં થશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે મહારાષ્ટ્ર ખાતે ભારતમાં પ્રથમ થોરિયમ આધારિત વીજ મથકની સ્થાપના કરવામાં આવશે। મિત્રો, અહીં આપણે જણાવી દઉં કે આ વીજ મથક રશિયાના મદદથી બનાવવામાં આવશે, જે રશિયાની કંપનીનું નામ છે રોસાટોમ। આ કંપનીની મદદથી ભારતમાં થોરિયમ આધારિત વીજ મથકનું સ્થાપના કરવામાં આવશે। મિત્રો, થોરિયમની વાત કરીએ તો ભારતમાં થોરિયમનો જથ્થો વિશ્વના જથ્થા કરતાં પણ સૌથી વધુ જથ્થો ધરાવતું તે ભારત દેશ છે। ત્યારબાદ થોરિયમ ભારતમાં તમિલનાડુ, કેરળ તથા ઓડિશાના દરિયા કિનારે જોવા મળતી મોના જાડાઈ રેતીમાં ખૂબ જ ભરપૂર માત્રામાં જોવા મળે છે। તો આ રેતીમાં થોરિયમનું પ્રમાણ ખૂબ જ વધુ છે। મિત્રો, આ પાવર પ્લાન્ટ વીજ મથકની વાત કરીએ તો આ વીજ મથક એક હશે 1540 અને બીજું હશે 440 મેગાવોટનું।
મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. મિત્રો, સૌપ્રથમ પૂછાયેલા ક્વેશ્ચનને મને કોમેન્ટમાં જરૂરથી જવાબ જણાવો.